બાપાએ હોપી દીધા માં વીરબાઈ હાથો હાથ. જો કોઈ નારીને સીધે આંગળી તો કાપે મારો વાલીડો હાથ. પણ જલા બાપાએ હોપી દીધા વીરબાઈ હાથો હાથ. એવી ભૂમિમાં આપણે પળી પોસીને મોટા થયા છે. આ પાવન ભૂમિ છે, સંતો ભક્તોની ભૂમિ છે, જ્યાં ભગવાનની મતિ બંધ થઈ ગઈ હતી. ભગવાનને વિચારવાનું બંધ થઈ ગયું કે શું રસ્તો લેવો, સતીને ક્યાં લઈ જવા. પૂનમ ભરે છે, પૂનમ ક્યાં? ફતેપુર બોજલરામ બાપાની ત્યાં દર પૂનમે જાય છે જલા બાપા. 12 વર્ષ વીત્યા અને બાપાને વિચાર આવ્યો કે ભોજા બાપા છે કઈ સત્સંગ નથી કરતા, ભજન બહુ નથી કરતા, એને કઈ સમજાવતા નથી. હાલને કોઈક બીજા મહાપુરુષને શરણે જાઓ. એવો મનમાં કલ્પના કરી, એવો વિચાર કર્યો. અહીંયા બે ગાવ જાય તો જલા બાપાને ભોજા બાપા શું કરે ખબર? વાડીએ લઈ જાય. વાડી હાથીડો હાકે, ભોજા બાપા હાથીડો હાકતા હોય, વાંહે તીરખા બધા વીણતા હોય બાપા, અને ઉથલું મેળવે રાખે. સામે હેડેથી આ હેડે, ઓલે હેડેથી ઓલે હેડે, એમ કરતા કરતા 12 વર્ષ વીત્યા. અને છેલ્લે કલ્પના જાગી આવી, હાલ કોઈ મહાપુરુષને ચરણે જાઓ, અહીં તો કઈ બાપા કઈ આનંદ કરાવતા નથી, કઈ ભજન કરતા નથી, કઈ સત્સંગ કરતા નથી. એવી કલ્પના જાગે. ઈ રાતે બરાબર પોહ મહિનાની પૂનમ, કડકડતી ટાઈટ પડેલી, હિમ પડેલું હિમ. ફતેપુરની પાટ તો જોઈ છે તમે, જાપેદ નદી છે એની પાટ, એમાં હિમ પડેલું. અને ઈ રાતે જલા બાપાએ બધા ભોજા બાપાએ બધાને કીધું, ભાઈ ભક્તોને કીધું, સંતોને, સતી સેવકોને કીધું, ભાઈ હવે આજે બહુ ટાઈટ છે, હુઈ જાય, ભજન પછી કરશું નિરાય, આ ટાઈટ મારી નાખશે ન કર. એમ કરીને બાપા તો ગોદડું લાંબુ કરીને ગોડીને હુતા. બરાબર જલા બાપાનો વારો આવ્યો ને જલા બાપાને વાહ ગોદડું ઘટ્યું, પાગરણ જ ઘટ્યું. બાપાને કીધું, બાપા હવે મને કઈ હુકમ કરો, હું શું કરું? બાપાએ માથે ગોદડું ઓઢેલું કીધું કે તું પાઇટમાં પડ, તારે હવે પાઇટમાં પડવાનું છે. હુતા હોતા કીધું ને આને એ શબ્દ લાગી ગયો જલા બાપાને, મને પાઇટમાં પડવાનું કીધું. મારે 12 વર્ષ વીત્યા અને ઈ જ ઘડી અને ઈ જ ક્ષણે ગુરુનું વચન માણી પોતે હાલી નીકળ્યા. ગામને જાપે પાઇટ છે, એ પાઇટ હજી હાલમાં છે ત્યાં, એમાં ગળા ડૂબ પાણીમાં ઉભી ગયા અને હિમ પડેલું છે, બરફ થઈ ગયેલો હાવ. એમાં ગળા ડૂબ પાણીમાં ઉભા રહ્યા પોતે. અને સવારે વહેલા ભોજા બાપા સ્નાન કરવા આવ્યા બ્રહ્મ મુહૂર્તમાં. આમ પાઇટમાં જ્યાં જોયું ને ત્યાં તો જલા બાપા ઉભેલા. અરે બેટા જલા અહીંયા કે બાપા તમે હાજરનું કીધું પાઇટમાં પડી તો પાઇટમાં ઉભો છો અહીંયા. અને ત્યાંથી હાથ પકડ્યો પછી. અરે બેટા તને એમ નતો કહેતો હું, તું કલ્પના કરતો તો ને અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ. ક્યાંય ન જાઓ બેટા, ઘેરે જા. મારો રામ તારી ઘેરે આવશે, મારો નાથ તારી ઘેરે આવશે. જલા ક્યાંય જવાનો વિચાર કલ્પના, તું કલ્પના કરતો તો ને, અને તું વિચાર કરતો ને મને એટલી ઉથલું જ મરવેશ, આ હેડે આમ હેડે આમ હેડે આ હેડે. બેટા એ જેટલી ઉથલું મારી નથી એટલા તારા જન્મ કપાણા છે, તારા 84 ફેરા મેં ટાળ્યા છે. કલ્પના કરી માં ઘેરે જા. પ્રભુ મારે એને ઓળખવા કઈ રીતે? રામ આવી જાય તો એનું કઈ રીતે ઓળખવું? એંધાણી દઉં તને. ભોજા બાપા એંધાણી આપ્યો કે જો સંતો આવે ને તેનું સન્માન કરજે, એના જૂના વસ્ત્રો ઉતારી લેજે, નવા વસ્ત્રો એને દેજે. ધોતી જબો પહેરતા છે, નવા વસ્ત્રો દેજે, જૂના વસ્ત્રો અગ્નિમાં નાખજે. જદી નો હળગે તદી માનજે કે મારો નાથ તારા આંગણે પધારી ગયા. આટલું ભોજલરામ બાપાએ કીધું. જલા બાપા આવ્યા ઘરે, મહાવીરબાઈ મને વાત કરી અને સેવા ચાલુ કરી. વાલા ઘંટડો તો જોવો છો ને તમે, એને સેવા કરાવ્યા. એમ કરતા 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 અને પાછું જલા બાપાને સવા ભોજા બાપા ટકોર કરી જોઈજો, 99 ખોટા હોય છે, એમાં એક જ હાચો હોય છે. બધાને ખોટા હસા ગણતો નહીં, નકર હાસો વહી જાય. જે આવે ને હાચા માનીને સેવા કરી લેજે તો હાચો ઓળખાઈ જાય. જો હાચા ખોટા કર્યા તો ઓળખાય ને.
એમ હાચા માની સેવા કરતા, જેમ અમરમાં કરતા એમ કાચના મોતીડા, પણ અમારે તો હીરા કરીને માનવા. માં કહેતા ને અમરમાં કહેતા કે કાચના મોતીડા છે પણ અમારા માટે હીરા છે. એનો મતલબ શું થાય ખબર? અંદર બેઠો ઈ હીરો છે. મારો હીરો ખોવાનો કચરામાં, આ તો કચરામાં પડી ગયો એટલે થોડો દેખાતો નથી, બાકી તો બહાર દેખાય, ઉજાગર હોય. એમ ભોજા બાબાએ કીધું ખોચા હાટા ગણતો નહીં, બધાને હાચા માનીને સેવા કરી લેજે, એમાં મારો રામ આવી જાય. અને સમય ઘડી એવી બની વાલા ભગવાન આવ્યા અને જલા બાપાને બહાર વાતું ચડાવી દીધા, સત્સંગમાં ચડાવી દીધા. માં વીરબાઈ માં રોટલા ઘડે છે, જૂના વસ્ત્રો મૂકીને અંદર મોકલ્યા અને હજી રોટલા ઘડે છે માં વીરબાઈ માં. એટલા સત્સંગમાં તો ભગવાને જલા બાપા માગી લીધું, તું મને એક વચન દે ને. પ્રભુ બધું તમારું છે ને, હું તમને શું વચન આપું? આપ મારા ભગવાન છો. એમ નહીં, મને વચન દે. કે પ્રભુ મારું વચન છે, મારો પ્રાણ જોઈશ, પ્રાણ આપો તમને. કે નહીં, મારા પ્રાણ જો તો વચન દે મને. કીધું કહો પ્રભુ, હુકમ કયો? તો હુકમમાં એવું છે, મારી હવે બુઢી ઉંમર થઈ છે અને મારે લાકડીનો ટેકો, તારી જે અર્ધાંગના છે ને, તારી ઘરના જી, તારી તો આધડી ઉંમર છે પણ મારી બુઢી ઉંમર થઈ ગઈ છે, એટલે લાકડીનો ટેકો બને તારા ઘરના મને દે ને. આવું જલા બાપા પાસે માગ્યું, મૌન થઈ ગયા પોતે. કહો મારો પ્રાણ માગ્યો તો આગળ ન દઈ દે, પણ સતીની માંગણી કરી. હવે મારે કરવું શું? વિચારવું. જો સંત પુરુષ જ્યાં જ્યાં મુજાય છે ત્યાં માં ભગવતી આગળ થઈશું, જ્યાં જ્યાં તમે દાખલા જોઈ લો. અને ભગવાનને પછી બંધ કરી દીધા, મેમરીઓ બંધ થઈ ગઈ ભગવાનને. માં ભગવતી એવી છે. હા પ્રભુ, હા પાડતા પાડતા આગળ પ્રભુ આવું લ્યો. રહોડા બાજુ જતા હતા, હું માને પૂછવા કે આવી માંગણી કરીશ, હું કરું? હજી જ્યાં વિચાર કરીને હાલ્યા આવતા હતા, તા સુધી હામાં ઉભા થયા વીરબાઈ માં કે ભગત, પેલા લુગડા નાખ્યા ને અગ્નિમાં તો હરી ગયા નહીં. માં પેલા ઓળખી ગયા કે મારો નાથ બહાર આવી ગયો ને ભગત કઈ ભૂલ ન કરતો સારું. મારો ભગવાન બહાર આવી ગયો છે અને ભગત જો કઈ ભૂલ ન કરતો સારું. હજી ચિંતામાં જી જલા બાપા હાલ્યા આવતા હતા, એમાં વીરબાઈ માં હામાં આવ્યા. હો ભગત, હું મુંજાણા છું, હું ચિંતા છે, હું ઉદાસ છું. અરે સતી, હું વાત કરું આપને? નહીં નહીં, કયો કઈ ભૂલ ન કરતા હો, જેની રાહ છે ઈ છે, જેની વાટ છે ને તમને. હા જો આ લુગડા જો પીડ્યા, ફરકદાર ને જો. અને મોજમાં આવ્યા જલા બાપા. બેટા તો સતી તમારી માંગણી કરીશ. તો એમાં વીરબાઈ માં બે શબ્દો કીધા હો, તો પણ હું ક્યાં તમારી સૌ, હું એની જ સૌ. દઈ ગયો જલ્દી. એમને કાંડું પકડી જલા બાપાએ હોઈપા. આપણી જગ્યા છે જ અહીંયા જ્યાં માને બેહાડ્યા હતા, ત્યાં લગી તો ભગવાન ભેગા આલ્યા. પછી એને ચિંતા થઈ કે હવે આને વૈકુંઠમાં કેમ લઈ જવા, ક્યાં લઈ જવા? ઉપાધિમાં આવ્યા. પછી બાનું નો જીડ્યું કાંઈ. પછી સતીને હાથ જોડ્યા, સતી મારે દિશાએ જવું છે. તો એમાં તો ના પડાય નહીં. સતી કીધું કાંઈક મૂકતા જાઓ. હવે એમને ભલે તમે જાવું હોય કે, એ તો મને ખબર છે, પણ તમે કાંઈક મૂકતા જાઓ. જોડીને ઝંડો મૂક્યો, દંડો મૂક્યો ત્યાં માં હામ. અને ઈ મોકળા જેવું છે હજી ત્યાં, એમાંથી ગયા હજી પાછા આવ્યા નથી. આ ઈ ભૂમિના સંતાનો છે ને, ઈ ભૂમિ છે આ વાલા. ભગવાનની મેમરી બંધ થઈ જાય એમ કવિ કાન કે છે.
मन मन
જલારામ જોગી તે તો મન નાખ્યા મારી. મનની માથે જે કબજો કરી લે ને એ મહાપુરુષ કહેવાય વાલા, જેને યુગ પુરુષ કહેવાય, મહાપુરુષ કહેવાય.